નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો રેશન કાર્ડ હવે મફતમાં ચોખા નહીં, આ 9 વસ્તુઓ મળશે મિત્રો। સરકારે રેશન કાર્ડ ધારકો માટે બદલી નાખી યોજના મિત્રો। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા સામાન્ય જનતા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે મિત્રો। સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનનું વિતરણ કરે છે મિત્રો। જે વ્યક્તિ રેશન કાર્ડ બનાવડાવીને મેળવી શકે છે મિત્રો, ત્યારે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવે છે મિત્રો। સરકાર દ્વારા હવેથી રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં આવશે નહીં, તેની જગ્યાએ 9 વસ્તુઓ આપવામાં આવશે। વાત કરીએ તો ત્યારથી જાણવા રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફતમાં આવશે મિત્રો। વાત કરીએ તો ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાના બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે મિત્રો। સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકને પોષણનું સ્તર વધારવા માટે છે। આનાથી લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે મિત્રો। વાત કરીએ તો આ રીતે બનાવી શકો છો રેશન કાર્ડ મિત્રો। સૌથી પહેલા નજીકના ફૂડ એન્ડ સપ્લાય ડિપ્લોમેન્ટની ઓફિસમાં જાઓ અને ત્યાં તમે અરજી કરી શકો છો મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોમાં તો વિડીયોને એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।